હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે હું લઈને આવી રહી છું ઓર્ગેનિક અને આયુર્વેદિક તેલ બનાવવાની રેસીપી। સો તમે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અત્યારની જનરેશનમાં મોટા નાના બધાને વાળ ઉતરે છે અને હેરમાં ડેન્ડ્રફ પણ થાય છે। એ માટે આ બહુ ઉપયોગી વસ્તુ છે। તો આ રીતે લીમડાને વોશ કરવાના અને પછી કપડામાં આને લૂછી દેવાના। જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ એકદમ હોમમેડ વસ્તુ છે જે દરેકને કામ આવી શકે છે। આ રીતે કપડામાં લૂછી દેવાના। બરોબર લીમડા સુકાય ત્યાં સુધી રાહ જોવાની। પછી આ રીતે થોડી ડુંગળી, મેથીના દાણા અને કલોંજી લઈ લેવાની। પછી એક કઢાઈમાં કોકોનટ ઓઇલ લેવાનું, તેને ગરમ કરવાનું। બરોબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર કાપેલી ડુંગળી નાખી દેવાની। थोड़ा सा हल्का गर्म होने देंगे तेल को, फिर दूसरे इंग्रेडिएंट्स ऐड करेंगे इसमें। હવે આની અંદર કાપેલી ડુંગળી નાખી દેવાની। તેલમાં બરોબર ઉભરો આવે ત્યાં સુધી રાહ જોવાની। ડુંગળી માથાના ડેન્ડ્રફને રિમૂવ કરે છે અને હેર લોસ થતો અટકાવે છે અને તમારા હેરને શાઇન અને સિલ્કી બનાવે છે। તમારા હેરને વ્હાઇટ થતાં પણ અટકાવે છે। આ રીતે બરોબર એને ઉકળવા દેવાનું 5 થી 10 મિનિટ। હવે આની અંદર મેથી અને કલોંજી નાખી દેવાની। પછી તેને બરોબર ઉકળવા દેવાનું। તેને ત્યાં સુધી ઉકળવાનું જ્યાં સુધી ડુંગળી અને લીમડાના પત્તા દેખાય નહીં। ધીમી આંચે ઉકળવા દેવાનું, ગેસ ફાસ્ટ નહીં કરવાનો। અને પછી એની અંદર લીમડા નાખી દેવાના। તમે મીઠા લીમડા લઈ શકો છો। અને કડવા લીમડાથી પણ આપણો ડેન્ડ્રફ રિમૂવ થાય છે અને આપણા હેર સિલ્કી અને શાઇની બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે આનાથી। આ તેલ 100% રિઝલ્ટ બતાવશે અને અઠવાડિયામાં તમારા હેર લોસ થતું અટકી જશે અને તમારા હેર શાઇની અને સિલ્કી બની જશે। તમને જો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા વિડીયો તમારા માટે હું લઈને આવીશ। ફેસ પેક, ફેસ વોશ, ફેસ જેલ વગેરે વિડીયો લઈને આવીશ। જો આ વિડીયો પર મને લાઇક્સ મળશે તો હું બીજા વિડીયો લઈને આવીશ, ફેસ વોશ, ફેસ પેક વગેરે। હોમમેડ સાબુ પણ હું તમને બનાવવાનું શીખવાડીશ। એના પછી વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દેવાની। તમે 1 કેપ્સ્યુલ નાખી શકો છો, 2 નાખી શકો છો, તમારી ઈચ્છા પ્રમાણે કેપ્સ્યુલ નાખી શકાય। ત્યારબાદ તેને ઉકળવા દેવાનું। વિટામિન ઈની કેપ્સ્યુલ આપણા હેરનો ગ્રોથ પણ વધારે છે અને સ્કિનને પણ મોઇશ્ચરાઇઝર રાખે છે અને ગ્લો પણ આવે છે સ્કિન પર। આ રીતે બરોબર ઉકળવા દેવાનું। આ રીતે તમને લીમડા જોવા મળશે ઉપર। ત્યારબાદ
તેલને બરોબર હલાવવાનું જ્યાં સુધી ડુંગળી બરોબર બ્રાઉન ના થાય ત્યાં સુધી. ત્યાર પછી તેને કન્ટેનરમાં સેવ કરી દેવાનું. જય માતાજી, જય